બાજીપુરા ટોકરવા ગામે માટી પુરાંત માટી ચોરો બેફામ. રાત્રિપુ દરમિયાન ટ્રકોમાં તાડપત્રી ડાક્યા વિના જ ખુલ્લી માટીનું વહન. તાપી આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી માત્ર દેખાડા પૂરતી જ હોય છે. તાડપત્રી કે કાપડથી ઢાંક્યા વિના જ નેશનલ હાઈવે વ્યારા બાજીપુરા દોડતી માટી ભરેલી ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી થશે ખરી? ભૂસ્તર વિભાગના અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવતા માટી ચોર સામે કાર્યવાહીઓ ક્યારે કરવામાં આવશે? શું કુંભકર્ણની નિંદ્રામાં રહી ડોળ કરવામાં આવતો તો નથી ને? ઉલટા ચશ્મા પહેરી ભાઈ સાંઠગાંઠ કરાવતા નહોતા નથી ને? તાપી જિલ્લામાં માટી ચોરો બેફામ બન્યા હોય છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા રહ્યા હોય તેમ છતાં પણ માટી ચોરો રાત્રિ દરમિયાન જાણે મજા મૂકી હોય તેમ સુરત દુલિયા નેશનલ હાઈવે પર વ્યારાના આસપાસના ગામડાઓમાંથી માટીનું પૂરજોશમાં વહન કરી રહ્યા છે તેમ જણાઈ આવ્યું છે. તાપી જિલ્લાના વહીવટી તંત્ર જેવું કશું નહીં હોય તેમ જણાઈ આવે છે. ભૂસ્તર વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં પોડી ગયું હોય તેમ જણાઈ આવે છે, પરંતુ નેશનલ હાઈવે પર આરટીઓ કચેરીની સામે પસાર થતી માટીની ટ્રકો માટી ખુલ્લામાં રાખી વહન કરવામાં આવે છે. ઢાંકવામાં આવતી નથી ત્યારે હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી ટ્રકોમાંથી ઉડતી માટી વાહન ચાલકો માટે વહન હંકારવું મુશ્કેલ બની જાય છે. બાજીપુરા ટોકરવા ગામે માટી પુરાણ ચાલી રહ્યું છે ત્યારે બેડકુવા નજીક અગાસવાણ તરફથી ટ્રકો માટી ભરી બાજીપુરા ટોકરવા કંપનીઓના પ્લોટમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. માટી વહન કરતી ટ્રકો ઢુલિયા સુરત હાઈવે પર રાત્રિ દરમિયાન માટી પર કોઈ જાતનું તાડપત્રી કે કાપડ ઢાંક્યા વિના જ ખુલ્લી માટી લઈ જતા અન્ય વાહન ચાલકોના આંખમાં ઉડતી ધૂળથી પરેશાની ભોગવવાનો વારો આવે છે. ટ્રકમાંથી ઉડતી ધૂળ વાહન ચાલકોના આંખમાં ઉડતી હોય અકસ્માત થવાનો સંભવ વર્તાય છે.